નમસ્કાર મિત્રો, કિસાન સમાચાર ચેનલમાં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરીને વિડીયો લાઈક કરી દેજો। આજના સૌથી મોટા સમાચાર સામે આવ્યા। રાજ્યમાં 45 કિલોમીટરની ઝડપે પવનો ફૂંકાશે। રાજ્યના ખેડૂતો માટે માઠા સમાચાર સામે આવ્યા, જેમાં રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે। તેમજ 1 માર્ચથી 3 માર્ચ દરમિયાન અમદાવાદમાં હળવા વરસાદની આગાહી છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે વરસાદની પણ શક્યતા રહેલી છે, જેમાં 1 માર્ચ દરમિયાન બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર અને સુરેન્દ્રનગરમાં હળવા વરસાદની આગાહી છે, જેમાં આજે માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે। તેમજ 2 દિવસ દરમિયાન અમદાવાદ સહિત અન્ય જિલ્લાઓમાં વાદળછાયું વાતાવરણ રહેશે। ત્યારબાદના બીજા મોટા સમાચાર, ગીર સોમનાથના ગ્રામ્ય વિસ્તારોમાં સિંહોના આટાફેરા, ખેડૂતોમાં ફફડાટ વ્યાપી ગયો। ગીર સોમનાથના ગ્રામ્ય વિસ્તારોમાં સિંહોના આટાફેરા હવે વધી ગયા છે, જેમાં જિલ્લાભરમાં સિંહોના આટાફેરા વધતા ખેડૂતોમાં ફફડાટ વ્યાપી ગયો છે। રાત્રે ખેતરે જતા ખેડૂતને 2 સિંહોનો ભેટો થઈ ગયો હતો, જેમાં ગીરકાંઠાના ગામનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે। ત્યારબાદ લોકોમાં ભારે ફફડાટ જોવા મળી રહ્યો છે અને રાત્રિ દરમિયાન સિંહોની અવરજવર પણ વધી ગઈ છે। ત્યારબાદના ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર, નવજાત બાળકોના મોતના આંકડા ચિંતાજનક। વિધાનસભા ગૃહમાં સરકારે આજે વધુ એક ચિંતાજનક આંકડાઓ રજૂ કર્યા, જેમાં રાજ્યના 2 જિલ્લાઓના આંકડાને કારણે ચિંતાજનક સ્થિતિ જોવા મળી રહી છે, જેમાં બનાસકાંઠા જિલ્લામાં 2 વર્ષમાં 1060 નવજાત બાળકોના મોત થયા છે, જ્યારે અમદાવાદ જિલ્લામાં 2 વર્ષમાં 390 નવજાત બાળકોના મોત થયા, જે સાથે જ ગુજરાતમાં 1450 નવજાત બાળકોના મૃત્યુ છેલ્લા 2 વર્ષમાં નોંધાયા છે। ત્યારબાદના ખૂબ જ ઉપયોગીપૂર્ણ સમાચાર, કેન્દ્રએ તમામ રાજ્યોને આપી સૂચના, ધોરણ 1માં પ્રવેશ માટે ઉંમર નક્કી કરી। કેન્દ્ર સરકારે તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને ધોરણ 1માં પ્રવેશ માટેની વય મર્યાદા અંગે સૂચના જાહેર કરી છે। જાહેર થયેલી સૂચનામાં ધોરણ 1માં પ્રવેશ માટે ઓછામાં ઓછી ઉંમર 6 વર્ષની નક્કી કરવામાં આવી છે। ગયા વર્ષે પણ શિક્ષણ મંત્રાલય દ્વારા આવી જ એક નોટિસ બહાર પાડવામાં આવી હતી, જેમાં સ્પષ્ટપણે દર્શાવવામાં આવ્યું હતું કે ધોરણ 1માં પ્રવેશ કરવા માટે ઓછામાં ઓછી 6 વર્ષની વય મર્યાદા હોવી જરૂરી છે। ત્યારબાદ રાજકોટ માર્કેટિંગ યાર્ડ ખાતે જીરુની આવકમાં તેજી, પીણા ચણાના પણ સારા ભાવ બોલાતા ખેડૂતો ખુશ। 27 ફેબ્રુઆરીના રોજ રાજકોટ માર્કેટિંગ યાર્ડ ખાતે વિવિધ જણસીઓની આવક નોંધાઈ હતી। યાર્ડમાં ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળતા ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી। રાજકોટ માર્કેટિંગ યાર્ડ ખાતે આજે સૌથી વધારે જીરું અને પીળા ચણાની આવક નોંધાઈ હતી અને જીરુની આજે 6000 ક્વિન્ટલની આવક થઈ હતી, જ્યારે પીળા ચણાની આવક 5000 ક્વિન્ટલની થઈ હતી। ત્યારબાદના ખૂબ જ મોટા સમાચાર, આયુષ્યમાન ધારકો માટે ખુશ ખબર, આખરે ગુજરાતમાં ખાનગી હોસ્પિટલનો વિવાદ ઉકેલાયો। ખાનગી હોસ્પિટલનો વિવાદ હવે ઉકેલાઈ ગયો છે, જેમાં રાજ્ય સરકાર સાથે સમાધાન થતાં ગુજરાતમાં ખાનગી હોસ્પિટલોએ 4 દિવસની હડતાલ પાછી ખેંચી લીધી છે। આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલની સાથેની બેઠકમાં ખાનગી હોસ્પિટલનું સમાધાન થઈ ગયું છે। ખાનગી હોસ્પિટલના બાકી નાણાંની શુક્રવાર સુધીમાં ચૂકવણી કરી દેવામાં આવશે। ઋષિકેશ પટેલે ખાનગી હોસ્પિટલોના સંચાલકોને આ વિશે ખાતરી પણ આપી છે અને વીમા કંપનીઓ પાસેથી બાંયધરી પણ લેવામાં આવી છે। હવે ખાનગી હોસ્પિટલમાં PMJY યોજના હેઠળ સારવાર ચાલુ રહેશે। ત્યારબાદના ખૂબ જ મોટા સમાચાર, ગુજરાત પોલીસમાં થશે ભરતી, PSI, કોન્સ્ટેબલ અને SRPમાં જોડવા માંગતા ઉમેદવાર તૈયાર રહેજો। કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારે રાજ્યમાં પોલીસ ઘટ વિશે સવાલ કર્યો હતો। તેના જવાબમાં મંત્રી હર્ષ સંઘવીએ જવાબ આપ્યો હતો અને તેમણે જણાવ્યું કે પોલીસ પબ્લિક રેશિયો જળવાઈ રહે તે માટે નવી ભરતી કરવામાં આવશે। ગુજરાતમાં પોલીસ આગામી સમયમાં 11000 નવી ભરતી કરવામાં આવશે, જેમાં PSI 597 તો કોન્સ્ટેબલ 6600 સહિત SRPની ભરતી થશે। ત્યારબાદના ખૂબ જ મોટા સમાચાર દારૂને લઈને સામે આવી રહ્યા છે।
રાજ્યમાં એક તરફ દારૂબંધી અંગે સરકાર દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે, ત્યાં બીજી તરફ દારૂની પરમિટ દિવસે ને દિવસે વધારો જોવા મળી રહ્યો છે। આજે વિધાનસભાના ગૃહમાં સરકારે પ્રશ્નના જવાબમાં જણાવ્યું કે રાજ્યમાં વર્ષ 2023ની સ્થિતિએ 39,888 લોકો પાસે દારૂની પરમિટ હોવાની માહિતી સામે આવી છે। રાજ્ય સરકારને દારૂની પરમિટ આપવાથી 38,536 કરોડની આવક થઈ શકે છે। ત્યારબાદના ખૂબ જ વિશેષ સમાચાર, અમદાવાદમાં પોલીસ કર્મચારી લાંચ લેતા ઝડપાયો। અમદાવાદના રખિયાલ વિસ્તારમાં એએસઆઈ લાંચ લેતા ઝડપાયો છે, જેમાં એએસઆઈ અકબર શાહ દિવાન રૂપિયા 1,35,000ની લાંચ લેતા ઝડપાયો। રાજુ નામના કોન્સ્ટેબલ એબીસીનો ચકમો આપીને ફરાર થયો હતો, જેમાં ફરિયાદી પાસેથી જુગારના કેસની લાંચ માંગી હતી। એએસઆઈ અને કોન્સ્ટેબલે 10 લાખ રૂપિયાની લાંચ માંગી હતી, તેમજ સમાધાન થયા બાદ 1,35,000 રૂપિયાની રકમ આપવાનું નક્કી થયું હતું। ત્યારબાદ ગીર અભયારણ્યમાં પ્રવાસીઓએ કરાવી કરોડોની આવક, આંકડો જાણીને દંગ રહી જશો। ગુજરાતના ગીર અભયારણ્યમાં પ્રવાસીઓના આંકડા ગૃહમાં રજૂ કરાયા છે, જેમાં એક વર્ષમાં 1,92,000 પ્રવાસીઓએ ગીર અભયારણ્યની મુલાકાત લીધી છે, જેમાં 1,86,918 ભારતીયો તથા 6,497 વિદેશી પ્રવાસીઓ આવ્યા છે, જેમાં રાજ્ય સરકારને 4,92 લાખ રૂપિયાની ચોખ્ખી આવક થઈ છે। આ આવકનો ખર્ચ સિંહોના સંરક્ષણ, સંવર્ધન અને બચાવ અને પ્રવાસીઓની સુવિધામાં વધારો કરવા માટે કરવામાં આવે છે। ત્યારબાદ રાજ્યમાં મોબાઈલ ટેલિકોમ સબસ્ક્રિપ્શનના આંકડા જાહેર। ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ ડિસેમ્બર 2023 માટે ટેલિકોમ સબસ્ક્રિપ્શનના આંકડા જાહેર કર્યા હતા। આ આંકડા મુજબ ગુજરાતમાં મોબાઈલ યુઝર્સની સંખ્યા 6,64,00,000થી પણ વધારે થઈ ગઈ છે। ગુજરાતમાં ડિસેમ્બર 2022માં 6,60,00,000ની સરખામણીએ મોબાઈલ વપરાશકારોની સંખ્યામાં 3,39,480 યુઝર્સનો વધારો થયો છે, જ્યારે વર્ષ 2023ની સરખામણીએ આ વર્ષે મોબાઈલ વપરાશકારોની સંખ્યામાં વધારો જોવા મળ્યો છે। ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર, રાજકોટમાં ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટના દરોડા। રાજકોટ આવકવેરા ઇન્કમ ટેક્સ વિંગ દ્વારા આજ સવારથી જ ટોચના બિલ્ડર ગ્રુપને નિશાનો બનાવીને ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું। રાજકોટ સૌરાષ્ટ્રમાં સૌપ્રથમ 40 માળનો બિલ્ડિંગ પ્રોજેક્ટ જાહેર કરનાર અને ટૂંકા ગાળામાં 3 મોટા પ્રોજેક્ટ બનાવનાર લાડાણી એસોસિએટમેન્ટના દિલીપ લાડાણીને ઝપટે ચડી ગયા હતા, જેમાં 30 સ્થળોએ દરોડા પાડીને સંપત્તિ નપ્ત કરવામાં આવી હતી।